ખેડૂત મિત્રો, આપની ખેતીની જમીનના સાતબારની નોંધ કેવી રીતે મંજૂર કરવામાં આવે છે? જે વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરે છે તે વ્યક્તિએ ક્યારેક તો સાતબારમાં નામો ચડાવવા, નામો કમી કરવા કે ખાતા નોખા કરવાની પ્રોસેસ તો કરી જ હશે. તો આપને ક્યારે એમ થયું છે કે આપણે જે કામગીરી કરાવીએ છીએ તે સરકારી કચેરીઓમાં કેવી રીતે થતું હશે? તો આવો આજે આના જ વિશે જાણીએ. દાખલા તરીકે કોઈ ખેડૂત વ્યક્તિએ સાતબારમાં નામો દાખલ કરવાની પ્રોસેસ કરી છે તો એ વ્યક્તિની નોંધના તમામ પેપરો આપે ઈ-ધરા કચેરીમાં આપવાના રહેશે. મામલતદાર કચેરીની અંદર ઈ-ધરા વિભાગ છે, ત્યાં આ કાગળો તમારે સબમિટ કરાવવાના રહેશે. હવે આ પેપરો આપી દીધા બાદ તમારી સાચી કામગીરી શરૂ થશે. સૌથી પહેલાં અધિકારી આપના કાગળોની ચકાસણી કરશે, જેમાં તે ચકાસે છે કે સોગંદનામા વગેરે વસ્તુ તમે જે આપેલી છે તેમાં કોઈ ભૂલ છે કે કેમ. જો તેમાં કાંઈ વાંધો નહીં હોય અને તમારી જમીનમાં કોઈ બોજો ચાલતો નહીં હોય તો તમારું કામ છે તે આગળ વધારવામાં આવશે, જેમાં આપના કામની કાચી નોંધ પાડવામાં આવશે. ત્યારબાદ તમામ લોકો જેમના નામ હાલ સાતબારમાં ચાલી રહ્યા છે, જેમના તમે સરનામા લખાવ્યા છે, તે સરનામે 135Dની નોટિસ કાઢવામાં આવશે અને તેમના સરનામે મોકલવામાં આવશે. જો સરનામે નોટિસ મોકલી આપ્યા બાદના 30 દિવસ સુધી કોઈ વ્યક્તિ નોટિસ સામે વાંધા ન ઉઠાવે તો સૌથી પહેલાં રેવન્યુ તલાટી નોટિસ બજાવશે, જેમાં જે ગામના રેવન્યુ તલાટી હોય તે આ નોટિસ બજાવવાની કામગીરી કરશે. ત્યારબાદ આવશે દોસ્તો નાયબ મામલતદાર અથવા સર્કલ ઓફિસરની કામગીરી, જેમાં ફાઇનલ કાગળો ચકાસીને તેઓ થંબ આપશે અને ત્યારબાદ આપના સાતબારમાં નામ દાખલ કરવાની જે કામગીરી છે, જે આપે કામ આપ્યું છે તે આપનું કામ છે તે સક્સેસફુલી રીતે થઈ જશે. ખેડૂત ભાઈઓ, આપે પણ કોઈ પણ કામગીરી કરાવી હોય તો તમામ વસ્તુઓ છે તે આ જ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે. તમને નોટિસો બજે છે, 30 દિવસનો તમને ટાઈમ આપવામાં આવે છે અને આ 30 દિવસની અંદર તમે કોઈ વાંધા તકરાર ઉપાડો નહીં તો આપનું કામ છે તે કરવામાં આવશે. તો આવી રીતે સરકારી કચેરીઓમાં આપનું જે કામ છે, જે તમે કામ આપો છો, નામ કમી, હયાતીમાં હક દાખલ, વહેંચણી, વારસાઈ, વેચાણ દસ્તાવેજ, જે તમે નોટિસ બજાવવાની કામગીરી આપો છો તે આવી રીતે કામગીરી કરવામાં આવે છે સરકારી કચેરીઓમાં. આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.